રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે સામાન્ય રીતે જૂન જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. રથયાત્રામાં જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના 3 રથનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે ભગવાનના રથને દોરવું એ પુણ્ય કાર્ય છે જે પાપને નષ્ટ કરે છે. રથયાત્રા માત્ર તહેવાર નહીં પણ ભગવાનની એક અભિવ્યક્તિ છે. એમાં લોકો ભક્તિ ભાવથી જોડાઈને ભગવાનને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. આવા તહેવારો આપણા સંસ્કૃતિના જીવતા પુરાવા છે. આપણે સૌએ આવી પરંપરાઓને સમજીને મનથી ઉજવવી જોઈએ. જેમાં ભગવાન જગન્નાથજીનો રથ 18 ચક્રો ધરાવતો લાલ અને પીળો રંગનો હોય છે. ભગવાન બલભદ્રનો રથ 16 ચક્રો ધરાવતો લીલો રંગનો હોય છે અને માતા સુભદ્રાનો રથ 14 ચક્રો ધરાવતો કાળો અને લાલ રંગનો હોય છે. જેમાં ભગવાન જગન્નાથનું મૂળ રૂપ શ્રી કૃષ્ણનું છે અને સુભદ્રા શ્રી કૃષ્ણની બહેન છે અને બલભદ્ર એ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ છે. ઓડિશામાં સૌથી મોટું અને મુખ્ય રથયાત્રાનું સ્થળ છે જેમાં લાખો ભક્તો દર વર્ષે ઉમટે છે. બીજું મંદિર ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર આવેલું છે. રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત, સાધુ સંતો, વિવિધ કાર્યક્રમો અને લોકોની ભાગીદારી જોવા મળે છે. તેમજ ભારતના અન્ય ભાગોમાં પણ ઉજવણી થાય છે. જેમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી જેવા બધા શહેરોમાં પણ રથયાત્રા આનંદથી ઉજવાય છે. પુરી એટલે કે ઓડિશાની જગન્નાથ યાત્રા લગભગ 12મી શતાબ્દીથી ચાલુ છે. ગંગા વંશના રાજાઓએ ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના કરી ત્યારથી આ યાત્રા પરંપરાગત રીતે ઉજવાય છે. ભક્તો માને છે કે ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકામાં પોતાનો અવતાર લીધો ત્યારે તેમણે પોતાનું બાળપણ પુરીમાં વિતાવ્યું. તેમની સ્મૃતિમાં રથયાત્રાનું આયોજન થાય છે. આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.